સુઈગામના ધ્રેસાણા ગામે પંચાયતની મિલકત ઉપર ધંધાદારી કોન્ટ્રાક્ટરનો કબજો। ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા મોટી સંખ્યામાં નાણાં ફાળવી પ્રજાની સુખાકારી માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે, પરંતુ સ્થાનિક હિત ધરાવતા ઈસમો પ્રજાની સુખાકારીની સુવિધાઓ મળતિયાઓને તેમજ તેમના અંગત હિત માટે અથવા તો અન્ય કોઈ એજન્સીઓને આ સુવિધાઓ વ્યક્તિગત ઉપયોગીમાં આપી દેવાય છે। આવી મિલકતોનો વપરાશ કરતા ઈસમો મિલકતોને નુકસાન પહોંચાડતા હોય છે। ક્યાંક આવી મિલકતોનું ખાનગીમાં ભાડું અથવા વળતરરૂપી કાંઈક લેવાતું પણ હશે। ત્યારે સુઈગામ તાલુકાના મોરવાડા થઈ દુધોસણ જતા રોડની સાઈડમાં આવેલા ધ્રેસાણા ગામમાં સરપંચ તથા તલાટીએ મળી પંચાયતને મળેલ ગ્રાન્ટથી બનાવેલ બિલ્ડિંગ રોડ કામના કોન્ટ્રાક્ટરને ઉપયોગમાં લેવા આપી દીધી છે। પંચાયતની મિલકતો તલાટી કે પંચાયતના સદસ્યો અંગત ઉપયોગમાં લઈ શકતા નથી, ત્યારે ધ્રેસાણાના સરપંચ તલાટીએ મળી વોટર વર્ક્સનું બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને કઈ રીતે ઉપયોગી કરવામાં આપ્યું હશે તેવા પ્રશ્નો બનવા પામ્યા છે। આવી બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને આપવા માટે ઠરાવ કર્યો છે, ઉપલી કચેરીએથી મંજૂરી માંગી છે, તે પણ એક પ્રશ્ન બને છે। રોડ કામના કોન્ટ્રાક્ટરે તેમની મશીનરીમાં વાહનોનું પાર્કિંગ બનાવ્યું છે, જ્યારે આરો પ્લાન્ટના બિલ્ડિંગમાં રહેઠાણ તથા રસોડું બનાવી દીધું છે। સરપંચનું કહેવું થાય છે કે મકાન પડ્યું છે તો વાપરે, જ્યારે તલાટીએ પણ કબૂલ્યું હતું કે ગેરકાયદેસર કબજો કર્યો છે, ત્યારે ઉપલી કચેરીની મંજૂરી લીધી છે કે નહીં તે પણ પ્રશ્ન થાય છે। આમ સરપંચ તલાટીએ મળી પ્રજાની સુખાકારીની જગ્યા તેમની અંગત મરજીથી વહીવટ કરતા હોય તેની તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી થશે કે પછી હોતી હૈ ને ચલતી હૈ જેમ જ થયા કરશે। એવા